આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અંબાજી ગબ્બર માર્ગે લૂંટના ઈરાદે યાત્રિકોની ગાડીઓ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો। ચૌદશ પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવી। શ્રદ્ધાળુ સમીર શાહે વિડીયો વાયરલ કરી તંત્ર સામે સુરક્ષાના ગંભીર સવાલો ઉઠાવ્યા। અગાઉ ફાગણ સુદ 14 પણ હડાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની હતી। અંબાજીથી પાંસા માર્ગ પર ફરી એકવાર પથ્થરમારો થતા ભક્તોમાં ભારે રોષની લાગણી। શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। ચૌદશ અને પૂનમના દિવસે હડાદ અંબાજી અને દાંતા અંબાજી માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે યાત્રિકોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતા પ્રસરી। મારું નામ સમીરભાઈ શાહ છે। હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્રો સાથે અંબાજી ગબ્બર પર દર 14 અમે આરતી અને પૂજા કરવા જઈએ છીએ। દર 14નું મહત્વ છે। ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે। અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે। ગઈ ફાગણ સુદ 14 બી હડાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14 અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને હળવદથી અંબાજી અને દાંતાથી અંબાજી દર 14 અને પૂનમે પોલીસે पेट्रोलिंग। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।